નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. અને આજે એક નવી જ માહિતી તમારી સમક્ષ લઈને આવ્યો છું, જેમાં તમારી ઊંઘવાની રીત તમને ઘણી સમસ્યાઓથી બચી શકે છે. ખાસ કરીને ઊંઘતા સમયે તમારા પગ કઈ પોઝિશનમાં હોય છે, આ બાબત તમારા શરીર પર તણાવનું ઓછું કરવાથી લઈને પાચનને પણ યોગ્ય કરી શકે છે અને પછી વજન પણ ઘટાડી શકે છે. બીજું, જો તમારી ઊંઘવાની પેટર્ન યોગ્ય હોય તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રહે છે, પછી તમારી ત્વચા ચમકે છે અને આંખોની નીચે કોઈ ડાર્ક સર્કલ્સ થતા નથી. એટલું જ નહીં, જો ઊંઘવાની રીત ખોટી હોય તો તે તમારા શરીરને પણ નુકસાન કરી શકે છે. તો ચાલો જાણીએ કે ઊંઘતા સમયે તમારા પગ કેવી પોઝિશનમાં હોવા જોઈએ. પગની ઉપર પગની રાખીને ઊંઘી જાઓ છો ત્યારે શું થાય છે? જો તમે પગ ઉપર રાખીને સૂવો છો તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવા લાગે છે. એટલું જ નહીં, તે તમારી નસો અને સ્નાયુઓને પણ અસર કરે છે, પાચન પર અસર થાય છે અને પછી એ આખરે તમારી ઊંઘ ઉપર પણ અસર પડે છે. આ તમને પેટથી લઈને હૃદય અને ત્વચા સુધીની સમસ્યાઓથી પરેશાન કરી શકે છે. તમારા પગને તમારા શરીરની નીચે દબાવવાથી બચવું જોઈએ, કારણ કે તે કરોડરજ્જુની સમસ્યાઓનું કારણ બની શકે છે. તમારા પગથી બિસ્તરથી લટકાવવાથી ટાળો, કારણ કે તેનાથી તમારી પીઠની નીચેના ભાગ ઉપર દબાણ આવી શકે છે. તેના વિશે વાત કરીએ તો ઊંઘવાની રીત ઘણી સમસ્યાઓથી બચાવી શકે છે. ખાસ કરીને ઊંઘતા સમયે તમારા પગ કઈ પોઝિશનમાં હોય છે બાબત તમારા શરીર પર તણાવનું ઓછું કરવાથી લઈને પાચનને યોગ્ય કરી શકે છે અને પછી વજન પણ તમારું ઘટાડી શકે છે. બીજું, જો તમારી ઊંઘવાની પેટર્ન યોગ્ય હોય તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન યોગ્ય છે, જેથી તમારી ત્વચા ચમકે છે, આંખોની નીચે કોઈ ડાર્ક સર્કલ્સ થતા નથી. એટલું જ નહીં, જો ઊંઘવાની રીત ખોટી હોય તો તે તમારા શરીરના યોગ્ય ભાગોને પણ અસર કરી શકે છે. તો ચાલો જાણીએ કે ઊંઘતા સમયે તમારા પગ કેવી પોઝિશનમાં હોવા જોઈએ. પગની ઉપર પગની રાખીને ઊંઘી જાઓ છો ત્યારે શું થાય છે? જો તમે પગને પગ ઉપર રાખીને સૂવો છો તો તમારા શરીરનું બ્લડ સર્ક્યુલેશન ખરાબ થવા લાગે છે. એટલું જ નહીં, તે તમારી નસો અને સ્નાયુઓને પણ અસર કરે છે, પાચન પર અસર થાય છે અને પછી તમારી ઊંઘ પર પણ અસર પડે છે. આવી રીતે તમારી ઊંઘવાની રીત કે જે તમારા પેટને લઈને હૃદય અને ત્વચા સુધીની સમસ્યાઓથી પરેશાન કરી શકે છે. તમારા પગને તમારા શરીરને નીચે દબાવવાથી બચવું જોઈએ, કારણ કે તે કરોડરજ્જુની સમસ્યાઓનું પણ કારણ બની શકે છે. તમારા પગથી બિસ્તરથી લટકાવવાથી ટાળો, કારણ કે તે તમારી પીઠની નીચેના ભાગ ઉપર દબાણ આપી શકે છે. મિત્રો, આવી જ માહિતી જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. આવી જ માહિતી આપણી ચેનલ ઉપર હર હંમેશ તમારી માટે આવતી હોય છે. ફરી આપણે આ વિડીયોની વાત કરીએ તો આપણી ચેનલ પરના વિડીયો તમને પસંદ હોય તો આપણી ચેનલને લાઇક કરી લો. સાથે જ આપણી ચેનલ પરના વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. સાથે તમારા મિત્રો સુધી આપણી ચેનલના વિડીયોને શેર કરી દો, જેથી કરીને તેઓને પણ આપણી ચેનલ પર આવતા વિડીયોનો આનંદ મળી રહે. જય હિન્દ, જય ભારત.